સાંસદ શ્રી પૂનમબેન માડમના અધ્યક્ષસ્થાને જામનગર જિલ્લા કક્ષાની દિશા સમિતિની બેઠક મળી। જામનગર કલેક્ટર કચેરીના સભાખંડમાં સાંસદ શ્રી પૂનમબેન માડમની અધ્યક્ષતામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા આયોજિત ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં ઉપસ્થિત તમામ વિભાગના અધિકારીશ્રીઓ સાથે સાંસદશ્રીએ કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલ વિવિધ યોજનાઓની સમીક્ષા કરી તેમજ જામનગર જિલ્લાના તમામ વિભાગોની કામગીરી અને સરકારની યોજનાઓ તથા તેમના અમલીકરણની માહિતી મેળવીને અધિકારીશ્રીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। સાંસદ શ્રી પૂનમબેન માડમે આ બેઠકમાં રેલવે વિભાગને લગતા પ્રશ્નો, જામનગર મહાનગરપાલિકા હેઠળ ચાલતી વિવિધ યોજનાઓ, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય દિવ્યાંગ પેન્શન યોજના, નેશનલ હેલ્થ મિશન, ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ, સમગ્ર શિક્ષા, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, પીએમ પોષણ યોજના, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન, પ્રધાનમંત્રી ખનિજ ક્ષેત્ર કલ્યાણ યોજના, સ્વચ્છ ભારત મિશન, નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન, પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના, મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ, ઇન્ટિગ્રેટેડ વોટરશેડ મેનેજમેન્ટ પ્રોગ્રામ વગેરે યોજનાઓની સમીક્ષા કરી હતી। તેઓએ જણાવ્યું કે જિલ્લાના મહત્વના પ્રશ્નો ઉકેલવાનું માધ્યમ દિશા સમિતિ કરી રહી છે, ત્યારે જિલ્લાને મૂંઝવતા પ્રશ્નો વિશે આ બેઠકમાં ફળદાયી ચર્ચા વિમર્શ કરીને તાલુકા જિલ્લા સ્તરે સંકલન સમન્વય સાધીને ઝડપથી નિરાકરણ લાવીને જિલ્લાને વિકાસના માર્ગે આગળ વધારવા સૌએ પ્રયાસ કરવા જોઈએ, જેથી જનતાના પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ આવી શકે અને સર્વાંગી વિકાસ તથા લોકહિતના પ્રશ્નોનું હકારાત્મક નિવારણ થાય। તે માટે દિશા મોનિટરિંગ સમિતિ મહત્વનું માધ્યમ બન્યું છે। સરકારની તમામ યોજનાઓ અને સહાયનો લાભ લાભાર્થીઓ સુધી વહેલી તકે પહોંચે તે દિશામાં કામગીરી કરવા માટે સંસદશ્રીએ લાગત અધિકારીઓને સૂચનો કર્યા છે। આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મિયાબેન ગરસર, મેયર શ્રી વિનોદભાઈ ખીમસુરિયા, ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડા, કલેક્ટર શ્રી બી કે પંડ્યા, મ્યુનિસિપલ કમિશનર શ્રી ડી.એન. મોદી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિકલ્પ ભારદ્વાજ, નિવાસી અધિક કલેક્ટર શ્રી બી.એન. ખેર, જિલ્લા પંચાયતની વિવિધ સમિતિના ચેરમેન ડી.આર.ડીએ નિયામક શ્રી શારદા કાથડ, રેલવે વિભાગના ડીઆરએમ ભાવનગર અને ડીઆરએમ રાજકોટ, જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન અને મોનિટરિંગ કમિટીના સભ્યો, આગેવાનો, પદાધિકારીશ્રીઓ, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા।